તો ભાઈ જય માતાજી બધા મિત્રોને. જય માતાજી. તો ઘણા બધા મને ગામમાં કહેતા હતા અને ઘણા બધા મેસેજ કરતા હતા કે ભાઈ તું વિડીયો બનાવો હો તો ભાઈ તને કઈ પૈસા મળે કે ન મળતા. તો જો આમાં આપણા ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં કોઈ પૈસા મળતા નહીં, પણ એક બે ભાઈબંધને આપણે પ્રમોશન કર્યા હતા ને એમના ધંધાના, તો એ ભાઈએ પ્રેમથી જે 200-500 જે આલ્યા હતા એ આપણને આલ્યા હતા. એને એવું કીધું હતું કે તું તારા કામમાં વાપરજે. પણ મને મનથી એવું લાગ્યું કે ભાઈ જે પ્રમોશનના કે જે કોઈ વિડીયોના આપણે પૈસા આવે એ આપણા ઉપર વાપરવા નહીં. કોઈ એવું ગરીબ કોઈ હોય જેની પરિસ્થિતિ નબળી હોય એના મહિના 2 મહિનાનું કરિયાણું લઈ દેવું. તો અમારા ગામમાં આપણા ભોપા પણ ઘરે આવ્યા અને એમને 1-2 મહિના ચાલે એવું કરિયાણું લઈ દીધું હોય. તો કોઈ પણ મિત્રોના મારા જોડે પ્રમોશન કરાવવું હોય એના ધંધાનું કે પછી કોઈના જન્મ દિવસનો વિડીયો બનાવવો હોય, કોઈના ફરમાઈશનો વિડીયો બનાવવો હોય તો બધાના વિડીયો આપણે બનાવી દઈશું. અને એમાંથી જે કંઈ રૂપિયા આવશે, જે કંઈ પૈસા આવશે એ આવતા કોઈ ગરીબ નિરાધાર પરિવાર હોય એમને આપણે આ રીતે કરિયાણું લઈ દઈ અને એમના કામમાં વાપરશું. આપણે મારા ઉપર કે અમારા ઘર કોઈ ઉપર મારા ઉપર કોઈ પૈસો વાપરવાનો થતો નથી. એટલે જે કોઈ મિત્રોને આપણે પ્રમોશન કરાવવું હોય તો આપણે મારો નંબર આપેલો જ છે અને એના મારો કોન્ટેક્ટ કરો, બરાબર? એટલે આપણે આ રીતે સેવાનું કાર્ય કરવાનું.